સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી અપ્રતિબદ્ધ એટલે શું તે અંગે છે. સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. વચનામૃત 833માં ગોપાલદેવે આ પ્રમાણે મથાળે લખ્યું. અસંગપણું ભજવાનો બોધ છે. ખાસ કરીને દેહ છૂટવાના સમયે તો આ નિસ્પૃહતા ન આવી અને ભાવથી પણ કિંચિત ગ્રહ્યું તો સુખનો નાશ થાય, સમાધિ છીનવાઈ જાય અને સમાધિ સહિત દેહ ન છૂટે, તેથી જન્મ મરણ ઊભા જ રહે. આ પત્ર વચનામૃત 833 સાયલાના શ્રી ડુંગરશીભાઈ ગોસળિયાના સમાધિમરણ અર્થે પાઠવેલ છે. આ હકીકત પૂજ્ય શ્રી સૌભાગભાઈના પુત્ર મણિલાલભાઈ ડુંગરશીભાઈના દેહ વિલય બાદ પરમ કૃપાળુને એક પત્ર લખે છે. એમાં આ પત્ર 3 વખત તેઓને સંભળાવવાની કોશિશ કરેલ. પહેલી વાર મૂર્છિત હોઈને ન સાંભળી શક્યા, બીજી 2 વાર સંભળાવ્યો એવો અહીં ઉલ્લેખ છે. આ પત્ર લખ્યાને 3જે દિવસે ડુંગરશીભાઈ ગોસળિયાનો સમાધિ સહિત દેહ છૂટ્યો. સંગ માત્ર છૂટે તો જ છુટકારો છે. વચનામૃત 430માં સૌભાગભાઈને કૃપાળુએ પત્ર પાઠવ્યો. તેમાં બોધ્યું કે તીર્થંકર દેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા તો નિર્ગ્રહણ થવાતું હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે કે સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. એટલું પરમ કૃપાળુનું અનુભવનું આ વચન છે. પરમ કૃપાળુને પૂર્વભવનું જ્ઞાન થયું, તેથી અમને જણાયું કે પ્રતિબંધ કરવાથી આવું થયું છે. જીવને દુઃખ તો લાગે છે, પણ દુઃખથી મુક્ત થવું હોય તો પ્રતિબંધ મૂકવા પડશે. જીવને શાંતિ જોઈતી હોય તો અસંગ અપ્રતિબંધ થવાનો છે. અસંગ અપ્રતિબંધ એ શાંતિનો માર્ગ છે. દેહમાં ને દેહમાં જીવ મમતા રાખે છે એ એક મોટો પ્રતિબંધ છે. દેહ જાય ત્યારે મોક્ષે જવાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો માર્ગ અને એ જ ધર્મથી મોક્ષ છે. આ જ પ્રકારનો બોધ વચનામૃત 786માં કૃપાળુદેવે મુનિઓને આપ્યો કે હે મુનિઓ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચારવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગત સુખ સ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉલસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. એ રીતે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી મુનિને અસંગપણું રાખવા જણાવ્યું છે. પૂજ્ય અંબાલાલભાઈ આનો અર્થ મુનિઓને એક પત્રમાં મોકલી આપે છે કે જે આખો પત્ર અને એવા ઘણાય બોધદાયક પત્રો સત્સંગ સંજીવનીમાં ઉપલબ્ધ છે. દ્રવ્યથી અસંગપણું એટલે દેહ આદિથી માંડી સર્વ વસ્ત્ર, પાત્ર, પાટ, રજોરણ ઇત્યાદિ જગતના સર્વ પદાર્થોથી અસંગપણું રાખવા યોગ્ય છે. ક્ષેત્રથી અસંગપણું એટલે આ સ્થળ અનુકૂળ છે, આ આસન બેસવાનું યોગ્ય છે, આમ પાઠ મૂક્યો હોય તો હવાનું કારણ ઠીક છે, અથવા આ ક્ષેત્ર સમાધિનું કારણ છે ઇત્યાદિ ક્ષેત્ર પ્રત્યેનો ભાવ છોડી દેવો યોગ્ય લાગે છે. કાળથી કાળ અનુકૂળ છે. પ્રભાતે નિવૃત્તિ લેવાનું ઠીક લાગે છે, રાત્રે વિચારવાનું યોગ્ય લાગે છે, અત્યારે યુવાવસ્થામાં વિચારવું ઠીક લાગે છે. એ પ્રકારે સર્વ પ્રકારના કાળથી અસંગપણું રાખવું યોગ્ય છે. કારણ કે આત્મવિચાર પામનાર પુરુષને કાળનો કંઈ નિયમ નથી. સર્વ કાળ અને સર્વ સમય એને એ જ વિચાર સતત જાગૃત રહેવો જોઈએ કે હું શરીર નહીં આત્મા છું. ભાવથી એટલે આત્મા સિવાય અન્ય જે અંતરંગના પર ભાવ એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન, મોહ, ક્રોધ વગેરે, હર્ષશોક વગેરે અને અહંકાર એ સૌ પ્રત્યેથી વારંવાર વિચારી અસંગપણું રાખવું યોગ્ય છે. આગળ લખે છે કે આ બોધ અંગે વિશેષ વિચારે આત્મવિચાર કર્તવ્ય છે એમ મુનિઓ પ્રત્યે અંબાલાલભાઈ લખે છે. અપૂર્વ પત્રોને સામાન્યપણે ગણવા યોગ્ય નથી એમ પણ એ સૂચવન કર્યું. આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે પણ ક્ષેત્ર પ્રતિબંધ થયો.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે સત્પુરુષોને પ્રતિબંધ નથી તે સત્પુરુષોને નમસ્કાર. સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. આ તો જાણે સિદ્ધાંત થયો. એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે અને જવા અનાદિ બંધ, મૂળ ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આત્મજ્ઞાની એવા ગુરુના ઉપદેશની જરૂર છે, પણ જ્યાં સુધી સ્વચ્છંદ પ્રતિબંધ હોય ત્યાં સુધી બોધ ચડે નહીં. પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે કે હું અહીં ભગવાનભાઈ બાબર સાથે આવેલો, એટલે કે અગાસ આવેલો, ત્યારે મૂળ માર્ગ બોલાતો હતો. તે વખતે પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને પૂછ્યું કે સ્વચ્છંદ અને પ્રતિબંધ એટલે શું? બ્રહ્મચારીજી બોલ્યા, સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છાએ વર્તવું, અને પ્રતિબંધ એટલે શું તેને તે વખતે ખબર ન પડે, કારણ કે એવો શબ્દ કોઈ દિવસે સાંભળ્યો નહીં. તેથી બ્રહ્મચારીજી કહે છે કે હું કંઈ બોલ્યો નહીં. ત્યારે પ્રભુશ્રીજીએ સમજાવ્યું કે આપણને કલ્યાણ કરવામાં જે જે વિઘ્નો નડે, પરમાત્મા ન સાધવા દે, તે બધા પ્રતિબંધ છે. વચનામૃત 194માં બોધ્યા મુજબ પ્રતિબદ્ધતા, લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહ અભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન, એ બંધન ટળવાનો ઉપાય જ્ઞાની પુરુષનું શરણ અને આશ્રય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં, એમ પણ એ સ્પષ્ટ બોધ્યું છે. આત્મજ્ઞાનીને શિષ્ય કરવાનો મોહ જ હોતો નથી, એ પણ પ્રતિબંધ થાય. શિષ્યમાં મોહ છે એવો શાસ્ત્રમાં પણ જીવને મોહ હોય છે, તે પણ મહાપ્રતિબંધ ગણાયો છે. આપણા ક્ષેત્રમાં કોઈ બીજા સાધુ રહેશે તો શિષ્યોને બગાડી નાખશે, એ આપણા શિષ્યો ખેંચી લેશે. તેથી બધા શિષ્યોને એકઠા કરે અને એક ઠેકાણે ચોમાસું કરાવે, એવી જે પ્રવૃત્તિ થાય છે તે પણ એક પ્રકારનો પ્રતિબંધ થયો. તે તીર્થંકરનો માર્ગ નથી, પણ સંસારનો માર્ગ છે, એમ કૃપાળદેવ બોધે છે. આટલા ચેલા, મારા આટલા ઘર, આ ક્ષેત્ર આપણું, આવા ભાવ હોવા તે પણ પ્રતિબંધ છે. વ્યાસ ભગવાન વધે છે કે ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ્ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પ્રાપ્ત થયા, એટલે નિર્વાણ પામ્યા. હવે પોતાનું કાંઈ નહીં, ગામ નહીં, નામ નહીં, ઠામ નહીં, સાધુનું કુળ અને નદીનું મૂળ હવે પૂછવાનું રહેતું નથી, નહીં તો પ્રતિબંધ થાય. સંન્યાસ લીધો, હવે નવો જન્મ, પહેલાંનો હતો તે તો હવે મરી ગયો. હવે કયો સંપ્રદાય, કયું ક્ષેત્ર, કોણ સગું કે કોણ વાલું, પોતાનું અને પારકું શું? પરમપોદેવને આ દશા વેદાય છે. વવાણિયા નાની બહેનના લગ્નમાં જવાનું પણ પ્રતિબંધવાળું કામ જણાય છે, માથે બોજો લાગે છે. લખે છે, ધન્ય તે મુનિવરા જે સંભાવે ચાલે રે, સહજ સ્વરૂપે સ્થિતિ છે તે જ મોક્ષ છે. વચનામૃત 609. સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું પરોક્ષ ભાન પ્રગટે છે. એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેશોન્મેશથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે, કે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. સર્વભાવથી અસંગપણું થવું એ સર્વથી દુષ્કર્માં દુષ્કર સાધન છે, એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. આ વિતરાગ માર્ગ છે. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા. ધ્યેય તો આ જ છે, કિંચિત માત્ર ગ્રહવું તે જ સુખનો નાશ છે. ચીટી ચાવલ લે ચલી બીચ મેં મિલ ગઈ દાર, કહત કબીર દો ન મિલે એક લે દૂજી ડાર. કીડી ચોખાનો દાણો લઈને ઉતાવળે ચાલતી હતી, રસ્તામાં એને દાળનો દાણો મળી ગયો. સંત કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે કે દાળનો દાણો લેવો છે તો ચોખાનો દાણો મૂકવો પડશે, અને ચોખાનો દાણો રાખવો છે તો દાળ મળશે નહીં. એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે, અને એ સહજ જ સમજાય એવો સિદ્ધાંત છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બની શકે એમ નથી. વચનામૃત 86 અને 153. શેથો કે તાલ પાછી પાડવી હોય તો તાલ ન સંભવે, અને તાલ પડી છે
તો પાથી પડે નહીં. વાળ જ નથી તો સંસાર લીલો રાખવો છે તો મુક્તિ ન મળે, અને મુક્તિ જોઈતી હોય તો સંસારનો નાશ થઈ જ છૂટકો છે. કેમ કે સંસારનો નાશ તેનું નામ જ મુક્તિ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.